નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 10 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે। મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો પસંદ કરીએ છીએ કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। તો તમે ગમે તે એક્ઝામની તૈયારી કરતા હોય પણ જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજનો પહેલો પ્રશ્ન, વિશ્વ કઠોળ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ કઠોળ દિવસ છે તે મનાવાય છે 10 ફેબ્રુઆરીએ। ઉદ્દેશ્યની વાત કરીએ મિત્રો, તો જે કઠોળ કે જેના પોષક લાભો અને ટકાઉ ખાદ્ય પ્રણાલીમાં તેમના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવાય છે। કઠોળમાં મિત્રો ચણા, દાળ, સોયાબીન, રાજમા વગેરેનો આમાં સમાવેશ કરાય છે। યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રથમ સત્તાવાર વિશ્વ કઠોળ દિવસની વાત કરીએ તો તે ઉજવાયો હતો 10મી ફેબ્રુઆરી 2019થી। તો જો તમને પૂછવામાં આવે કે આની શરૂઆત ક્યારથી થઈ હતી તો શરૂઆત કરાઈ હતી 10 ફેબ્રુઆરી 2019થી અને કોના દ્વારા ઉજવવાની જાહેરાત કરાઈ છે તો યુનાઇટેડ નેશન્સ દ્વારા। ભારતની કઈ રોબોટિક કંપનીએ દેશનો પ્રથમ વ્હીલ્ડ હ્યુમનોઇડ રોબોટ જેનું નામ છે LXW એને રજૂ કર્યો છે? તો મિત્રો, આ જે રોબોટ છે આપ જોઈ રહ્યા છો ઇમેજમાં, અને આ વ્હીલ વાળો હોય છે, નીચે એને વ્હીલ્સ લગાવેલો છે અને એની જે રચના છે ને એ માનવ જેવી છે અને એનું નામ અપાય છે LXW। અને આ જે રોબોટ છે તે બનાવાયો છે એડવર્ડ નામની કંપની દ્વારા। મિત્રો, આ રોબોટ એવી રીતે તૈયાર કરાયો છે કે તે બધો સામાન ઉચકી શકે છે, એક વસ્તુ એક જગ્યાથી લઈને બીજી જગ્યાએ મૂકી શકે છે અને એ રીતે આને ભવિષ્યમાં ફેક્ટરીઓમાં કે કંપનીઓમાં જે લેબર વર્ક હોય છે તેના માટે આ તૈયાર કરવામાં આવી રહ્યો છે। અને સાથે જ મિત્રો, આમાં જે રોબોટ છે તેમને 60 ડિગ્રી જેટલું લચીલાપન પણ અપાયું છે જેથી એ સ્વતંત્ર રીતે પોતાના હાથ પગને મૂવ કરી શકે અને તેમને સેલ્ફ ડિસિઝનનું બી અંદર એક સેન્સર રાખ્યું છે કે જેથી કરીને નાની મોટી જો કોઈ એવી કોઈ જરૂર પડે તો એ પોતાની રીતે પણ ડિસિઝન લઈ શકે છે કે મારે વસ્તુ ક્યાં મૂકવી। સપોઝ એ કોઈ વસ્તુ લઈને ક્યાંક મૂકવા ગયા હોય અને એ જગ્યા પર ઓલરેડી કોઈ પહેલેથી કોઈ વસ્તુ પડી હોય તો એ સેન્સ કરી શકશે કે મારે અહીંયાની એની બાજુમાં મૂકવાનું છે। તો એક રીતનો માનવીય ટાઈપનો આ રોબોટ તૈયાર થઈ રહ્યો છે અને જેને બનાવ્યો છે ભારતીય કંપની એડવર્ડ। ફેબ્રુઆરી 2026માં યોજાયેલા મિલાનો કાર્ટિના વિન્ટર ઓલિમ્પિકમાં ભારતીય જે લિજેન્ડ કહી શકાય એવા કયા વ્યક્તિ છે જેમને મસાલ વાહક તરીકે પસંદ કરવામાં આવે છે? તો મિત્રો, આજે મિલાનો કાર્ટિનો વિન્ટર ઓલિમ્પિક્સ છે તેમાં મસાલ વાહક તરીકે પસંદ કરાયા છે અભિનવ બિંદ્રા। મિત્રો, આ છે અભિનવ બિંદ્રા। જો તેમના વિશે થોડું જણાવી લઉં તો તેઓ પ્રખ્યાત ભારતીય શૂટર છે અને જેમણે ઓલિમ્પિકમાં પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો। ભારતીય વાયુસેના દ્વારા વાયુશક્તિ 2026 કવાયત ક્યાં કરવામાં આવે છે? તો મિત્રો, આજે વાયુશક્તિ 2026 છે તેનું આયોજન કરાયું છે રાજસ્થાનના જેસલમેરમાં। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી દેજો। SAFF અંડર 19 મહિલા ચેમ્પિયનશિપ 2026 ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો, અત્યારે જે ભારતનો સમય ચાલી રહ્યો છે એ ખૂબ જ સારો ચાલી રહ્યો છે અને ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે। આપણે જોયું કે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ ભારત જીત્યું છે અને જે મહિલા પ્રીમિયર લીગ રહી હતી એમાં પણ ભારત જીત્યું હતું અને આજે SAFF અંડર 19 મહિલા ચેમ્પિયનશિપ 2026 છે તેને પણ જીતી લીધું છે આપણા દેશ ભારતે। 7 ફેબ્રુઆરી 2026ના રોજ નેપાળના પોખરામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 4-0થી હરાવીને વિજય નોંધાવ્યો છે। તો મિત્રો, તમને પૂછે કે વિજેતા કોણ છે તો એ છે આપણો દેશ ભારત। કોને હરાવ્યું છે તો બાંગ્લાદેશને। અને આ મેચ ક્યાં રમાઈ હતી તો આ રમાઈ છે નેપાળના પોખરામાં। ક્લિયર? ઓકે મિત્રો, આમ આપણે કહીએ છીએ રોજના 15 પ્રશ્નો, પણ જો તમે વિડીયોને જો શાંતિથી જોતા હશો સ્કીપ કર્યા વગર તો તમારું ઘણું બધું એનું લઈને જો આ જ પ્રશ્નો
જે જીપીએસસી ક્લાસ 1, 2માં અને યુપીએસસીમાં પૂછાય છે વિધાનવાળા પ્રશ્નો, એ રીતે પણ જો આ ટોપિક આવે ને તો પણ તમે એને અટેમ્પ્ટ કરી શકશો આરામથી. કારણ કે જો તમે સાઈડની માહિતી, જે આપણે એક્સ્ટ્રા માહિતી કહીએ છીએ, એ તમે સાંભળી હશે તો. ફેબ્રુઆરી 2026માં ભારત દ્વારા કઈ પરમાણુ સક્ષમ મધ્ય રેન્જની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે મધ્ય રેન્જની બેલિસ્ટિક મિસાઇલ છે કે જેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે, તેને પરીક્ષણ કરાયું છે DRDO દ્વારા, અને આ મિસાઇલનું નામ છે અગ્નિ 3. અને સાથે જ મિત્રો, આ પરીક્ષણ ક્યાં કરાયું છે એવું પૂછે તો એનો જવાબ આપણે 2 દિવસ પહેલાં જ પણ કરાવડાયો હતો તમને. તો આ કરાયું છે ઓડિશાના ચાંદીપુર ખાતે. તો મિત્રો, ક્યાં કરાયું છે? તો ઓડિશાના ચાંદીપુરમાં. કઈ બેલિસ્ટિક મિસાઇલનું કરાયું છે? તો મધ્યમ રેન્જની બેલિસ્ટિક મિસાઇલ, અને એનું નામ શું છે? તો અગ્નિ 3. અને કોના દ્વારા કરાયું છે? તો DRDO દ્વારા. ક્લિયર? ઓકે. કયું રાજ્ય તાજેતરમાં વિસ્તૃત રાજ્ય સ્તરીય પક્ષી એટલાસ પ્રકાશિત કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે? મિત્રો, અહીં વાત કરી છે રાજ્ય સ્તરીય પક્ષી એટલાસનું, અને એવું કરનાર બીજું રાજ્ય. તો મિત્રો, આ બીજું રાજ્ય બન્યું છે ગોવા. જો પ્રથમ રાજ્યની વાત કરીએ તો મિત્રો એ હતું કેરળ. હવે મિત્રો, તમને એ સમજાવી દઉં કે આ બર્ડ એટલાસ એટલે શું. તો મિત્રો, કે રાજ્યમાં કઈ કઈ પક્ષીની જાતો છે, કયા વિસ્તારમાં કેટલી સંખ્યા છે, અને સંરક્ષણ માટે એની માહિતી જે એકઠી કરાઈ છે ને, એને જ કહેવાય બર્ડ એટલાસ. અને આવું 2015થી લઈને 2020 દરમિયાન કેરળ સરકારે કર્યું હતું, અને હવે આવું કરનારું બીજું રાજ્ય બની ગયું છે ગોવા. મિત્રો, જે મિત્રો શિક્ષણની કોઈ પણ પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આપણી શિક્ષણની જે સિરીઝ ચાલી રહી છે તેના ઓલરેડી 5 લેક્ચર ચેનલ પર આવી ગયા છે, જેમાં નીતિ આયોગ, NEP 2020, RTE 2009, NCF 2005 અને ટ્રિબ્યુનલ એક્ટ આપણે ઓલરેડી ચલાવી દીધો છે. તો મિત્રો, જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો આ 5 વિડીયોને જરા પણ મિસ ન કરતા. અને સાથે જ મિત્રો, તમે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આમાંથી નીતિ આયોગ એવો ટોપિક છે કે જે તમારી દરેક પરીક્ષામાં પૂછાશે, તો એને તો તમે ખાસ જોઈ જ લેજો. VO ચિદમ્બરનાર બંદર કે જેને અદ્યતન એન્ટી ડ્રોન સુરક્ષા પ્રણાલીનો અમલ કરનારું ભારતનું પ્રથમ બંદર બન્યું છે, તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, આ જે બંદર છે કે જેને એન્ટી ડ્રોન સુરક્ષા પ્રણાલી, એટલે કે જો આના બંદર પર ડ્રોનથી હુમલો કરવામાં આવે ને તો તે તેનો સામનો કરવા માટે સક્ષમ છે. અને આવું કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જેનું નામ છે VO ચિદમ્બરનાર બંદર, અને જે આવેલું છે તમિલનાડુમાં. સોશિયલ મીડિયા પર હથિયારો અને વાંધાજનક ભાષાના પ્રદર્શન દ્વારા ભય ફેલાવનારા સામે દિલ્હી પોલીસ દ્વારા ફેબ્રુઆરી 2026માં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? મિત્રો, આ ખૂબ જ સારું સ્ટેપ લેવાઈ રહ્યું છે દિલ્હી પોલીસ દ્વારા. અને પહેલાં આપણે આની વાત કરીએ, પછી તમને ડિટેલમાં સમજાવું. તો આ જે અભિયાન શરૂ કરાયું છે એનું નામ છે ઓપરેશન શસ્ત્ર. મિત્રો, તમે જોયું હશે કે જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તેના પર ઘણા લોકો હથિયારો સાથે પોતાની રીલ્સ મૂકતા હોય છે, બરાબર? એમાં ઘણીવાર એ લોકો બંદૂક લઈને વિડીયો બનાવે છે, રીલ્સ બનાવે. ઘણીવારમાં એ લોકો તલવાર લઈને બનાવતા હોય. તો દિલ્હી પોલીસે શું કર્યું છે કે જો કોઈ આ રીતના બંદૂક કે કોઈ હથિયાર સાથે જો આ રીતે વિડીયો બનાવતા હશે તો ઓપરેશન શસ્ત્ર હેઠળ તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, ગુજરાતમાં પણ આવું ચાલુ કરવું જોઈએ કે નહીં? તમારો શું વિચાર છે જરૂરથી જણાવજો. નેક્સ્ટ પ્રશ્ન, કયા દેશે તાજેતરમાં 20 વર્ષના ગાળા પછી ફૂડ એન્ડ માઉથ એટલે કે FMD માટે સ્થાનિક રીતે વિકસિત રસી લોન્ચ કરી છે? તો મિત્રો, આ જે FMD છે તેના માટે જે રસી બનાવાઈ છે, અને એ પણ 20 વર્ષના લાંબા ગાળા બાદ છે, તે બનાવી છે દક્ષિણ આફ્રિકાએ. મિત્રો, આ જે છે ને રોગ એ મોટાભાગે પ્રાણીઓમાં જોવા મળે છે, અને તેના લીધે ઘણા બધા પ્રાણીઓના મૃત્યુ થઈ રહ્યા હતા, અને તેના માટે જ 20 વર્ષના લાંબા ગાળા બાદ દક્ષિણ આફ્રિકાએ આ રસીની શોધ કરી છે. સંપૂર્ણ ડિજિટલ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર લાયસન્સ જારી કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે? તો મિત્રો, આજે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર લાયસન્સ જારી કરનારી ભારતની પ્રથમ બેંક બની ગઈ છે કોટક મહિન્દ્રા બેંક. મિત્રો, આની વાત કરીએ તો આમાં જેટલી પણ જે અંદર પ્રોસેસ હશે બેંકને લઈને એ તમામ ડિજિટલી થશે. એટલે કે જે ફિઝિકલ કાગળિયાઓ
જે લે છે બેંક અને બધું જે ડેટા એકત્ર કરે છે એવું અહીંયા કંઈ જ નહીં હોય. અહીંયા ટોટલી ડિજિટલ સાઇનથી લઈને ડિજિટલ ફોટો અપલોડથી લઈને તમામ પ્રક્રિયા અહીંયા ઓનલાઈન કરી દેવાય છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે તાજેતરમાં એક સાથે 14 નવા MRI મશીનોને લોન્ચ કર્યા છે? તો મિત્રો એક સાથે 14 નવા MRI મશીનો લોન્ચ કરાયા છે ગુજરાત દ્વારા. અને મિત્રો ગુજરાતને લઈને પ્રશ્નો હોય એટલે આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ એ આપોઆપ ઇમ્પોર્ટન્ટ થઈ જ જાય છે. આ જો કાર્યક્રમની વાત કરીએ મિત્રો તો આની શરૂઆત ખેડામાં થઈ હતી. મિત્રો જાન્યુઆરી 2026નું મંથલી કરંટ અફેર્સનો વિડીયો કે જે ઓલરેડી ચેનલ પર આવી ગયો છે અને જેમાં આપણે જાન્યુઆરી મહિનાના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો. અને મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે દરેક પરીક્ષામાં હોય છે. તો આપ પરીક્ષા હોય કે ન હોય કરંટ અફેર્સને ડેલી જોવાની એક આદત બનાવી દો, કારણ કે કરંટ અફેર્સથી તમે ડે ટુ ડે એટલા અપડેટ રહેશો કે જે તમને આગળ જતાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક ફાયદો 100% અપાવશે જ. અને નવું જાણવા મળશે એ તો અલગથી. ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યએ તેના પ્રથમ મહિલાઓની આગેવાની હેઠળના ઔદ્યોગિક ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ એક એવું પાર્ક બનાવાયું છે, ઔદ્યોગિક પાર્ક બનાવાયું છે કે જેનું ટોટલી નેતૃત્વ જે કહેવાય ને એ મહિલાઓ કરવાની છે મિત્રો. અને આવું કરાયું છે કર્ણાટક દ્વારા. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ફેબ્રુઆરી 2026માં કયા દેશની અદાલતે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જેમનું નામ છે નરગીસ મોહમ્મદી, તો તેમને 7.5 એટલે કે 7.5 વર્ષની જેલની સજા સંભળાવી છે? તો મિત્રો આ જે નરગીસ મોહમ્મદી છે કે જે પોતે નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા છે અને તેમને ઈરાન સરકારે 7.5 વર્ષની જેલની સજા સંભળાવી છે. મિત્રો હવે આ જો ટોપિક તમને ક્લિયર કરાવું તો પહેલાં તો વાત કરીએ કે નરગીસ મોહમ્મદી તો તે પોતે પણ ઈરાનના જ છે અને તેમણે માનવ અધિકાર કાર્યકર અને મહિલા હક્કોની અવાજ ઉઠાવવાના એક્ટિવિસ્ટ છે એ પોતે, એટલે કે સોશિયલ જે કહેવાય ને સોશિયલિસ્ટ કહેવાય ને તેવા છે. તેમને છે ને ઈરાની કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ભેગા થવાનું ષડયંત્ર અને સરકાર વિરુદ્ધ પ્રચારના આરોપમાં તેમને 7 થી 7.5 વર્ષની જેલની સજા ફરમાવી છે. તો મિત્રો તે પોતે ઈરાનના જ છે અને ઈરાની કોર્ટે તેમને અત્યારે 7.5 વર્ષની સજા ફરમાવી છે અને તેમના પર આરોપ છે કે સરકાર વિરુદ્ધ પ્રચાર કરવાનો, તેના માટે તેમને 1.5 વર્ષની અને રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ભેગા થવું અને ષડયંત્ર કરવું તેના માટે તેમને 6 વર્ષની, એમ આમ ટોટલ એમને 7.5 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જો તેમને નોબેલ પ્રાઇઝની વાત કરીએ તો તેમને 2023માં નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો હતો, એટલે કે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો અને તેમને મહિલાઓના અધિકાર, માનવ અધિકાર અને ઈરાનમાં જે મૃત્યુદંડ ચાલતું હતું તેની સામે લાંબા સમયથી કરેલા સંઘર્ષ માટે તેમને આ એવોર્ડ મળ્યો હતો. ફેબ્રુઆરી 2026માં પેરા થ્રોબોલ નેશનલ ફેડરેશન કપમાં કયા રાજ્યની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ જે પેરા થ્રોબોલ નેશનલ ફેડરેશન કપ હતો કે જેમાં મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે તે રાજ્ય છે ઝારખંડ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને હવે એમાં કોઈ જ ડાઉટ નહીં રહે અને પરીક્ષામાં જો આમાંથી કોઈ પ્રશ્ન આવશે તો તમે 100% તેને સાચો ટીક કરશો. મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના આન્સર તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો જેમ અગાઉ પણ કહ્યું, હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું જ છું અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે તેને હું પિનઅપ પણ કરું છું જેથી તમારી કોમેન્ટ તમામ સબસ્ક્રાઇબર મિત્રો જોઈ શકે. તો આજનો પહેલો પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2026માં યોજેલા મિલાનો કોર્ટિના વિન્ટર ઓલિમ્પિકમાં કયા ભારતીય મશાલવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે? કયું રાજ્ય તાજેતરમાં વિસ્તૃત રાજ્ય સ્તરીય પક્ષી એટલાસ પ્રકાશિત કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે? અને આજનો છેલ્લો સવાલ, ફેબ્રુઆરી 2026માં કયા દેશની અદાલતે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને 7.5 વર્ષની જેલની સજા ફરમાવી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનું કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્ન હતા તેનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ.
કે જેથી જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ મજાનું રિવિઝન થઈ જાય. અને મિત્રો આપણે આપણી ચેનલ પર ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન કરાવીએ છીએ કે જેથી કરંટ અફેર્સ બાબતે તમારે ક્યાંય કચાશ ન રહે અને તમારે બીજું કશું જ જોવાની જરૂર ન પડે. તમારે ફક્ત રોજ સવારે 8 વાગ્યા ચેનલ પર વિડીયો આવે અને તરત એને જોવાની એક હેબિટ બનાવી દેવાની છે કે જેથી આપ રહો એકદમ અપ ટુ ડેટ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતીય ટીમે અત્યાર સુધીમાં કેટલી વખત આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે? તો મિત્રો ભારતે જીત્યું છે આ ટાઇટલ 6 વખત. એરબસે ગુજરાતના કયા શહેરમાં એરોસ્પેસ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરાયું છે વડોદરામાં. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની યાદીમાં ભારતનું સ્થાન શું છે? તો મિત્રો ભારતનું સ્થાન છે 4થું. 100% વીમા કવર કરનારો ભારતનો પહેલો જિલ્લો કયો બન્યો છે? તો આ છે રાજસ્થાનનું અલવર. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે? તો મિત્રો આ માન્યતા અપાઈ છે કલમ 21ના આધારે. ભારત સરકારે તાજેતરમાં કયા ઉત્તર પૂર્વીય રાજ્યમાં ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરેટરીની રચના અને વહીવટી સ્વાયત્તતા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ FNT માટે હસ્તાક્ષર થયા છે નાગાલેન્ડ સાથે. દિલ્હી કેપિટલ્સને હરાવીને કઈ ટીમે વિમેન્સ પ્રીમિયર લીગ 2026નું ટાઇટલ જીતી લીધું છે? તો મિત્રો દિલ્હી કેપિટલ્સને હરાવી છે અને વિનર બન્યું છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. ભારતમાં પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે વૃદ્ધ બજેટ કઈ સરકારે રજૂ કર્યું છે? તો આ વૃદ્ધ બજેટ રજૂ કરાયું છે કેરળે. મિત્રો આ મોસ્ટ MP પ્રશ્ન છે એટલે આને ડબલ સ્ટાર માર્ક ખાસ કરી લેજો. પરીક્ષા પે ચર્ચા 2026ની 9મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ છે? તો મિત્રો આનું આયોજન કરાયું છે નવી દિલ્હી ખાતે. પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક તણાવને ઘટાડવા માટે ફેબ્રુઆરી 2026માં US અને ઈરાન વચ્ચે પરોક્ષ વાટાઘાટો ક્યાં યોજાઈ હતી? તો આ યોજાઈ છે ઓમાનના મસ્કટમાં. ભારતે કયા પડોશી દેશ સાથે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સહકાર વધારવા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો ભારતે આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ માટે MOU કર્યા છે ભૂટાન સાથે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 થી 8 ફેબ્રુઆરી 2026ના રોજ કયા દેશની 2 દિવસીય સત્તાવાર મુલાકાત પર ગયા હતા? તો મિત્રો 7 અને 8 ફેબ્રુઆરી મોદીજીએ મુલાકાત લીધી છે મલેશિયાની. નીતિ આયોગે તાજેતરમાં વર્ષ 2035 સુધીમાં કયા રાજ્યને ભારતનું સ્વચ્છ ઉર્જા કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્યથી વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે? તો મિત્રો આ જે સ્વચ્છ ઉર્જા કેન્દ્ર છે તેના માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ છે આંધ્રપ્રદેશ માટે. કયા રાજ્યની રાજધાનીમાં અત્યાધુનિક ક્વોન્ટમ વેલીનો શિલાન્યાસ કરાયો છે કે જે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ઇનોવેશનનું હબ બનશે? તો મિત્રો આ બનવાનું છે આંધ્રપ્રદેશના અમરાવતીમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, MSMEને સશક્ત બનાવવા માટે કઈ બેંકે કોઈ પણ ગેરંટી વગર રૂફટોપ સોલર ફાઇનાન્સિંગ સુવિધા શરૂ કરી છે? તો મિત્રો આ જે લોન છે કે જેમાં કોઈ ગેરંટી વગર લોન આપવામાં આવશે એ બેંકનું નામ છે એક્સિસ બેંક. મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે તમને MSMEનું પૂરું નામ ને બધી ડિટેલ સમજાવી હતી. તો જો તમે તે ગઈકાલનો વિડીયો જોયો હતો તો આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે MSMEનું પૂરું નામ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો આ ચેનલના વિડીયોને દરરોજ જોવાની એક આદત બનાવી દો અને આ જ આદત એક દિવસ તમારી સફળ થવાની આદત માટે મદદરૂપ સાબિત થશે. તો મિત્રો જો આપને આજનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે જો તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. મેં અગાઉ કહ્યું તેમ હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું. મિત્રો આ એક માત્ર YouTube ચેનલ છે કે જેમાં દરેક વ્યક્તિને એની કોમેન્ટનો જવાબ આપવામાં આવે છે અને જે સૌથી બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિનઅપ પણ કરું છું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. વિડીયોને વધારેમાં વધારે તમારા WhatsApp, Telegram અને તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરજો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેશો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.